તો જોઈ શકાય છે વાવ થરાદમાં જે રીતે આ વખતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે। પ્રથમવાર યજમાન બનેલા આ નવરચિત જિલ્લાના મોટી સંખ્યામાં બાળકો તેમજ મહેમાનો અહીં ઉપસ્થિત છે। સીએમ તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે। ખુલ્લી જીપમાં સવાર છે। જોઈ શકાય છે દેશભક્તિના રંગો। વાવ થરાદ જિલ્લાના દ્રશ્યો છે। રાજ્યપાલ જે રીતે અહીં તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત खुली जीप में सवार छे। सीएम भूपेन्द्र पटेल पण हाजर छे अने आ वखते शौर्यना देशभक्तिना रंगो आ वखते वाव थराद जिल्लामां पथराया छे। वाव थराद जिल्लो के जे नवो जिल्लो घोषित करवामां आव्यो छे ने प्लाटून नंबर 2 मध्य प्रदेश राज्य पोलीस प्लाटून पश्चिम क्षेत्र इंदौर જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી ચંચલ રોમણે। કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં કાયમ કટિબદ્ધ રહેતા પ્લાટૂન નંબર 3 એસઆરપી ગ્રુપ મડાણા પુરુષ પ્લાટૂન જેની અગવાઈ કરી રહ્યા છે શ્રી BL વસાવા। પ્લાટૂન નંબર 4 બનાસકાંઠા જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેની અગવાઈ કરી રહ્યા છે સુશ્રી NP સોનારા। સુરતાલ ના સથવારે સૂરનો સથવારો આપતું ગુજરાતનું આ બ્રાસ બેન્ડ। પ્લાટૂન નંબર 5 કચ્છ પશ્ચિમ ભુજ જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેની અગવાઈ કરી રહ્યા છે સુશ્રી BD શ્રીમાળી। प्लाटून नंबर 6 एसआरपी ग्रुप 16 बच्चाओ पुरुष प्लाटून जेनु नेतृत्व कर रहा है श्री NR धड़ुक। प्लाटून नंबर 7 कच्छ पूर्व गांधीधाम जिला पुलिस पुरुष प्लाटून जेने अगवाई कर रहा है श्री DC गोहिल। प्लाटून नंबर 8 गुजरात मरीन कमांडो प्लाटून जेने अगवाई कर रहा है श्री RB गंगल। સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વના આ રાજ્ય પર્વમાં માનનીય રાજ્યપાલ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ પ્રજાજનોને આ 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। સરહદને સીમાડે આવેલા વાવ થરાદ જિલ્લાના આંગણે જ્યારે રાજ્ય કક્ષાનો આ 77મો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે સરહદવાસીઓમાં અનેરો ઉત્સાહ ઉમંગ અને ગૌરવ છે। તમામને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। માનનીય રાજ્યપાલ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી પરેડનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યા છે। સવારનો ખૂબ જ ખુશનુમા વાતાવરણ અને અનેરો દેશ પ્રેમ સાથે પ્રજાવાસીઓમાં આનંદ લહેરાઈ રહ્યો છે। પરેડ નિરીક્ષણ પૂર્ણ થયું છે અને હવે આ પરેડના પરેડ કમાન્ડર ASP શ્રી વિકાસ યાદવ એમના સહયોગી સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર DN અંગારીની સાથે આ પરેડની તમામ પ્લાટૂન્સને એક પછી એક ભારતીય તિરંગાને સલામી આપતી સલામી પાસેથી પસાર કરાવશે।
26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વના રાષ્ટ્રમાં ભારતે સૌથી મોટા પ્રજાસત્તાક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે આકાર લીધો. આપણી પોતાની મુક્ત હવામાં શ્વાસ લેવાની આપણ સૌને જે તક મળી હતી એ તક આજે પ્રતિબિંબિત થઈ રહી છે આ હર્ષ ધ્વનિમાં. નિકટ લાઈન સર परेड मंच से गुजरेंगे तेज चाल में प्लाटूनों के कॉलम में परेड तीनों तीन के कॉलम में दाहिने चलेंगे दाहिने मुड़ આજની આ પરેડ માર્ચ પાસ્ટ જે હવે ક્રમશઃ એક પછી એક પ્લાટૂન્સ ભારતીય ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. તેની આગેવાની કરશે 2023ની બેચના આઈપીએસ અધિકારી અને હાલ એએસપી સંતરામપુર તરીકે ફરજ બજાવતા શ્રી વિકાસ યાદવ. શ્રી વિકાસ યાદવ બીટેક કેમિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવે છે અને તેઓ આઈપીએસ સેવામાં જોડાતા પહેલા ઉત્તર પ્રદેશમાં મહેસૂલ વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. नंबर 1 प्लाटून आगे અને તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ એસઆરપી ગ્રુપ 20 વિરમગામના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન અંગારી. તેઓ 2010માં સીધી ભરતીથી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રાજ્ય પોલીસ દળમાં જોડાયા છે. આ બંને અધિકારીઓ સમગ્ર પરેડનું નેતૃત્વ કરતા સલામી મંચ પાસેથી સૌ પ્રથમ પસાર થશે અને બરાબર તેમની પાછળ આજની આ પરેડની એક પછી એક પ્લાટૂન ત્રિરંગાને સલામી આપતી પસાર થશે. वतन की राह मुझे एड़िया रगड़ने दे, यकीन है पानी यहाँ से निकलेगा. आवा अखंड आत्मविश्वास સાથે જોશ, ઉત્સાહ, ધૈર્ય અને શૌર્યની ઝાંખી સાથે ગુજરાત પોલીસના ઓફિસર એમજ ગુજરાત પોલીસના જવાનો ને આપ નિહાળી રહ્યા છો. બેન્ડના સથવારે, સૂર તાલના સથવારે જોમ અને જુસ્સાની પહેચાન છે પોલીસ. સાહસ અને શૌર્ય તણું નામ છે પોલીસ. પરેડમાં કૂચ કરતા જવા મર્દોના કદમ તાલમાં એક જ વાત પડઘાય છે કે અખંડ ભારત ભૂમિ અમારી, અખંડ એકતા ગાન, એક જ કદમે ચાલ અમારી, ऐक्य मंत्र गुलतान. या होम કરીને પડો, ડગલા ચોક્કસ ભરો, પથ પર એવા ડગ મૂકો કે સૂરજ પણ શરમાય, સાંજ શાબાશી લઈને આવે, થનગન થનગન નાચે, પાપણ પરનો પડદો ઊંચકી, જનગણ મન બોલાવો, નજરોને જરા ઊંચી કરી, આજ તિરંગાને લહેરાવો, આજ તિરંગાને લહેરાવો. આ લહેરાતા તિરંગાને આ પરેડના જવાનો માર્ચ પાસ્ટ દ્વારા સલામી આપતા સલામી મંચ પાસેથી એક પછી એક પસાર થશે. પરેડની પહેલી પ્લાટૂન છે ચેતક કમાન્ડો પ્લાટૂન, ગાંધીનગર. ગુજરાત પોલીસના જાંબાઝ ચેતક કમાન્ડોની રચના 2002માં અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી હતી. આજે કોઈ પણ આપત્તિ સામે પડકાર ઝીલતી આ ચેતક કમાન્ડો પ્લાટૂન એનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર વીએન ખરાડી. રાજ્યો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુથી 26મી જાન્યુઆરી હોય 15મી ઓગસ્ટ ઉજવણીમાં રાજ્યના પરેડ પ્લાટૂન અરસપરસ જાય છે, જેમાં મધ્યપ્રદેશ રાજ્ય પોલીસનું પ્લાટૂન પશ્ચિમ ક્ષેત્ર ઇન્દોર અહીં ઉપસ્થિત છે, જે મંચ પાસેથી ત્રિરંગાને સલામી આપતો પસાર થઈ રહ્યા છે. શ્રી ચચલ રોમણે. બરાબર તેની પાછળ છે એસઆરપી ગ્રુપ મડાણાની પુરુષ પ્લાટૂન. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ સાથે સતત ખડે પગે રહેતા ગુજરાત એસઆરપીના આ જવાનોની પ્લાટૂન
તેનું નેતૃત્વ કર્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર BL વસાવાએ. બરાબર તેની પાછળ છે બનાસકાંઠા જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન. સ્ત્રી સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ આ મહિલા પ્લાટૂન પૂરું પાડી રહી છે. નેતૃત્વ કર્યું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી NP સોનારાએ. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ નારી શક્તિનું ઉજ્જવળ ઉદાહરણ. પ્લાટૂન નંબર 5 કચ્છ પશ્ચિમ ભુજ જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જે મંચ પાસેથી પસાર થશે. ભારતીય ત્રિરંગાને સલામી આપી મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન ઝીલતા જેનું નેતૃત્વ કરી રહ્યા છે PSI સુશ્રી BD શ્રીમાળી. અને એ પછી છે SRP ગ્રુપ 16 ભચાઉની પુરુષ પ્લાટૂન. એનું નેતૃત્વ કર્યું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર NR ધડુકે.